નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સિટિંગ એરેન્જમેન્ટ કે બેઠક વ્યવસ્થાના કેટલાક પ્રશ્નો સરળ રીતે સમજીશું. સૌથી પહેલા ક્વેશ્ચન એક આપેલો છે કે કેટલાક છોકરાઓ છે વર્તુળાકારે સમાન અંતરે ઊભા છે. કેવી રીતે ઊભા છે? આવી રીતે વર્તુળાકાર આકારની અંદર બધા ઊભા છે. બધા વચ્ચે અંતર કેવું છે? સમાન અંતર છે. દરેકને 1 થી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે. 1 થી એટલે કે જો પહેલા 1 થી નંબર આપ્યો છે, 2 3 4 એવી રીતે નંબર આપ્યા છે. જો 5 નંબર ધરાવતો છોકરો એ 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય તો કુલ કેટલા છોકરાઓ હશે? તો આ જ વસ્તુ બીજી રીતે સમજીએ. આવી રીતે આપણો છે ઘડિયાળ છે, અહીંયા 12 હોય, અહીંયા 6 હોય છે, અહીંયા 3, અહીંયા 9 થાય છે. જો 12 3 6 અને 9, જો 12 ના સામે 6 કહેવાય એટલે 9 ના સામે શું કહેવાય? 3 કહેવાય. એટલે અહીંયા શું આપેલું છે? જો 5 નંબર ધરાવતો છોકરો એ 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે છે. તો કોઈ પણ જગ્યાએ આપણે અહીંયા 5 લખી દઈએ, 5, તો એની એક્ઝેક્ટ સામે શું આવશે? 16 આવશે. તો છોકરાની બરાબર સામે હોય તો કુલ કેટલા છોકરાઓ હશે? સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું છે? તો 1 થી કર્યું છે. 1 થી સ્ટાર્ટ થાય છે, લાસ્ટ આપેલું નથી. આપણે કરવાનું શું? જો 5 થી 16 સામે છે, અહીંયા એ જ રીતે અહીંયા 9 છે, અહીંયા 3 છે, અહીંયાથી આવી રીતે જઈએ અથવા ઉપરથી જઈએ, બધી જગ્યાએ અંતર કેવું હોય? સેમ હોય. તો 5 થી 16 સુધી જવું હોય આવી રીતે તો ગેપ કેટલાની છે? અહીંયા જો 10 ની ગેપ છે. 16 અને 5 વચ્ચે 10 ની ગેપ છે. એવી રીતે આવી રીતે જઈએ તો પણ 10 ની ગેપ છે. તો વ્યક્તિઓ બેઠેલા છે સમાન અંતરે 5 થી 16 વચ્ચે. જો અહીંયાથી ઉપર કેટલા બેસેલા છે? 10 બેસેલા છે. અહીંયા પણ 10 છે. 10 પ્લસ 10 20, 5 અને 16 એ બંનેને ગણવાના છે એટલે પ્લસ 2, 20 પ્લસ 2 એટલે કે 22. ટોટલ કેટલા વ્યક્તિ હશે? 22 વ્યક્તિ હશે. જો ઓપ્શન નંબર ડી આ શું થઈ ગયું? આપણો આન્સર. ખ્યાલ આવ્યો? તો આ જ વસ્તુ ઘડિયાળના ઉપરથી જ આમાં લોજિક યુઝ કરીએ તો પણ જલ્દીથી ખ્યાલ આવી જાય છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. હવે જો A B C D E અને F 1 2 3 4 5 અને 6 આપેલા છે. કેન્દ્ર તરફ મુખ રાખીને વર્તુળાકાર બેઠા છે. આવી રીતે એક વર્તુળાકાર છે, અહીંયા કેન્દ્ર કહેવાય, એના તરફ મુખ છે એટલે જો આવી રીતે હશે. 1 2 3 4 5 6 થઈ ગયા. જો 3 ને 3 6 તો બેઠા છે. F છે એની ડાબી બાજુથી બીજો બેઠો છે. F નું સ્થાન ક્યાં છે? જો કોઈ પણ જગ્યાએ F આવી દઈએ તો અહીંયા જો F છે એની ડાબી બાજુએ છે, અહીંયા આપણે A મૂકીએ. જો અહીંયા ડાબી બાજુ આ લેફ્ટ સાઈડ કહેવાય, આ રાઈટ ડાબી જમણી કહેવાય છે. તો F છે એની ડાબી બાજુથી બીજો છે. એની ડાબી બાજુ જો 1 2, અહીંયા શું હશે? F હશે. B છે એની જમણે બીજો બેઠો છે. B ક્યાં છે? તો B નું સ્થાન એની જમણી બાજુ, એની જમણી બાજુ આ બાજુ કહેવાય છે. B છે એની જમણી બાજુ બીજો છે 1 2, અહીંયા શું આવશે? B. આગળ જોઈએ. A છે D નો ડાબો પડોશી છે. એક શું છે? તો D નો ડાબો પડોશી. જો D એ ડાબો પડોશીમાં એ થઈ ગયું છે. C છે F અને B ની વચ્ચે બેઠો છે. C નું સ્થાન ક્યાં છે? F અને B ની વચ્ચે. જો F અહીંયા છે, B અહીંયા છે, તો અહીંયા શું હોય? C હોય. હવે A નો ડાબો પડોશી E છે. A નો ડાબો પડોશી જો અહીંયા પાછું શું આવી ગયું? E આવી ગયું. E જ બાકી છે. જો તો F નો પડોશી કોણ હશે? તો F ક્યાં છે? તો એનો પડોશી તો 1 2, C અને E. જો ED છે એટલે ના આવે, AB ના આવશે, CE અને અહીંયા D આ કેન્સલ. ઓપ્શન નંબર C શું થઈ ગયું? આન્સર. કરવાનું શું? તો અહીંયા જોવાનું ખાસ, કેન્દ્ર તરફ મુખ રાખેલું છે, આ કેન્દ્ર કહેવાય. બધાનું એટલે બધા એકબીજાને અહીંયા સામે સેન્ટરમાં જોવે છે. પછી જેમ જેમ સેન્ટેન્સ આપેલા છે મૂકતા જવાના. વચ્ચે કોઈ આવી રીતે સેન્ટેન્સ આપેલું હોય અને એ અહીં જો આપણને ખબર ના આવે તો કરવાનું શું? એને યાદ રાખવાનું કે આપણે બાકી રાખ્યું છે, એવી રીતે આગળનું જોવાનું. જેમ જેમ તમે આગળના સેન્ટેન્સ મૂકતો હોય એમ લાસ્ટમાં કંઈક બાકી રહેશે, એ સેન્ટેન્સ શું થશે? સેટ થશે. જેમ જેમ તમે આવો ક્વેશ્ચન વધારે કરશો એમ શું થશે? લોજિક જલ્દી વિચારમાં મગજમાં આવશે અને આન્સર છે ઝડપથી આવતા થઈ જશે. આવી રીતે તમારે અલગ અલગ વિડીયો જોવા હોય તો પણ મૂકેલા છે ચેપ્ટર વાઇઝ. તમે પ્લેલિસ્ટમાં જજો ને તેમાં ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. A B C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. આવી રીતે ગોળ ટેબલ છે, 4 વ્યક્તિ છે, તો 1 2 3 4 બેઠા છે. A છે એ રસોઈયાની સામે બેઠો છે. જો અહીંયા આપણે A મૂકીએ તો અહીંયા સામે શું હશે? રસોઈયો. જો આ ક્વેશ્ચન છે ડબલ વાળું, પેલે બે વસ્તુ ભેગી આપે જેવું છે. B છે એ નાઈની સામે, જો B છે એ નાઈની જમણે બેઠો છે. એ જો B નું નથી આપેલું, નાઈનું નથી આપેલું, આપણે શું રેડ લાઈન કરીએ શું કહેવાય? બાકી છે એવું કહેવાય છે. દરજીની ડાબે ધોબી બેઠો છે.
જો દરજી અને ધોબી બંને પણ આપેલા નથી એટલે આપણે પહેલા બાકી આવવા દઈએ. આગળ જોઈ લઈએ. સી ની સામે ડી બેઠો છે. જો એ ની સામે અહીંયા બાકી છે પણ જો અહીંયા સી ડી એકબીજાની સામે છે તો અહીંયા કાં તો સી અથવા ડી, તો એ અને બી નો વ્યવસાય શું છે? ખ્યાલ આવ્યો? આવી રીતે આપેલું છે. ફરીથી જોઈએ, જો આવી રીતે બેઠા છે. એ છે એ રસોઈયાની સામે બેઠો છે. બી છે એ નાઈની જમણે બેઠો છે. તો બી છે એ નાઈની જમણી બાજુ. તો અહીંયા બી એટલો બાકી છે. ફરીથી આપણે જોઈએ, ખ્યાલ આવી ગયો. અહીંયા શું હોય? બી હોય. બી ક્યાં છે? તો જે નાઈ છે એની જમણી તરફ. તો અહીંયા શું આવશે? નાઈ આવશે. હવે નાઈની જમણે બી આવી ગયો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. તો દરજી છે અહીંયા ડાબી, બે જ વસ્તુ બાકી છે. દરજીની ડાબી બાજુ છે તો અહીંયા દરજી આવશે. અહીંયા શું આવશે? ધોબી આવશે. ખ્યાલ આવ્યો? દરજીની ડાબી બાજુ જોઈએ ધોબી બેઠો છે. ખ્યાલ આવી ગયો? સી ની સામે ડી બેઠો છે. એ તો આપણે લખ્યું જ છે, સી અને ડી. એ અને બી નો વ્યવસાય શું છે? અહીંયા બી આવી ગયો, આ રસોઈયો, આ દરજી, ધોબી. એ અને બી નો લખવાનો છે તો પહેલા એ નો પછી બી નો. એ માટે દરજી, બી માટે છે રસોઈયા. દરજી નાઈ અને નહીં આવે. જો નાઈ રસોઈયા પણ નહીં આવે. દરજી અને રસોઈયા. ઓપ્શન નંબર સી. આ શું થઈ ગયું? આન્સર. તો કરીશું આપણે પહેલા જે સેન્ટેન્સમાં આપ્યું છે બધું જે આપણને ખ્યાલ આવી ગયો એમ મૂક્યા ગયા. ખ્યાલ ના આવ્યો ફરીથી લાસ્ટ સેન્ટેન્સ સુધી લખી જોઈ લેવાનું. પછી ફરીથી પહેલા નંબર જે આપેલું છે એનાથી સ્ટાર્ટ કરવાનું. એ શું થશે? એટલે ગોર ગોર આપણે જે વસ્તુ આપેલી છે મૂકી શકીશું. આવી રીતે તમારે એકદમ સારી રીતે ગણિત રીતની શીખવું હોય ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક સાથે શેર કરજો.